યાદવે બજેટને સામાન્ય જનતા માટે નિરાશાજનક અને માત્ર ધનવાન લોકો માટેનું ગણાવ્યું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક અંદાજપત્ર પર આકરા પ્રહારો કરતા તેને સામાન્ય જનતા માટે નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણી છે અને આ બજેટ માત્ર ગણ્યા ગાંઠિયા ધનિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે મોંઘવારી અને બેરોજગારીથી પીડાતા મધ્યમ વર્ગને આ બજેટમાં કોઈ રાહત આપવામાં આવી નથી. અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે અંદાજપત્ર મૂડીવાદીઓને વધુ સમૃદ્ધ બનાવવાનું સાધન છે, જ્યારે ગરીબ અને વંચિત વર્ગોને માત્ર પોલા વચનો જ મળ્યા છે. તેમણે ટીકા કરતા કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના કે યુવાનોને રોજગારી આપવાના મુદ્દે સરકાર પાસે કોઈ નક્કર કાર્ય યોજના નથી. તેમના મતે બજેટની જોગવાઈઓ દર્શાવે છે કે સરકાર સામાન્ય લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર આંકડાકીય માયાજાળ રચીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. વિરોધ પક્ષના નેતા નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં સંસદથી લઈને રસ્તાઓ સુધી આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે. અખિલેશ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટમાં સામાન્ય ન્યાય અને આર્થિક સમાનતાનો અભાવ છે, જે દેશના વિકાસના સંતુલનને ખોરવી નાખશે. વિરોધ પક્ષો હવે આ મુદ્દાને જનતાની વચ્ચે લઈ જઈને સરકારની આર્થિક નીતિઓ સામે મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે. यही हाल रहा तो लोहे पर पीतल चढ़ा करके जेवर बनाने पड़ेंगे और ये बजट गरीब के समझ के बाहर है. जो बुनियादी चीज़ें हैं, शिक्षा, स्वास्थ्य, आप सोचिए उत्तर प्रदेश का हाल आपने सुना होगा, देखा होगा. पोस्टमार्टम होना है किसका और पोस्टमार्टम के लिए ले किसको जा रहे हैं. ओटी में जाना किसको था, ले किसको जा रहे हैं. ये तो स्वास्थ्य व्यवस्था का हाल है. और शिक्षा का हालत ये है कि बिना शिक्षा के हम विकसित भारत कैसे बनाएंगे. विकसित भारत का सपना अगर देखना है तो शिक्षा क्षेत्र में हमें ज़्यादा से ज़्यादा बजट देना पड़ेगा. ये समझ से बाहर बजट है, ये सपने दिखाने वाला बजट है. जिन लोगों ने अपने पुराने घोषणा पत्र पे कोई काम न किया, उनसे उम्मीद क्या करोगे. बीजेपी से उम्मीद ही नहीं तो बजट से उम्मीद क्या करेंगे. ये हमेशा बड़े लोगों के लिए 5% के लोगों के लिए बजट बनाते हैं, आम जनता के निराश किया है. और फिर 25 करोड़ अगर गरीबी रेखा से बाहर आ गए हैं तो कम से कम ये बताएं कि जो 95% आबादी हमारे देश की है, उस जो गरीब है उसकी प्रति व्यक्ति आय क्या है. क्या सरकार ये बताएगी प्रति व्यक्ति आय क्या है.